બોલો ચૌધરીજી, 11 વાગવા આવ્યા. શું હા, તકલીફ સર. છે? કોણ હેરાન કરે છે? હા સર, એ રાતના 11 વાગ્યા, જરા જલ્દી બોલો. હા સર, મારે કુટુંબિક કાકા હે, હા એટલે પોતાનામાં ઈ પોટીઓ અમારે ગણો ને ડેડાવા જાય છે, એટલે ડેડાવા અમને જરૂર નથી, એટલે અમે જાતે કેનાલે જઈને ચાલુ કરીએ ને બંધ કરીએ છીએ. હા અને ઈ કાકાને થોડોક શેઠા બાબતનો વિરોધ હતો, એટલે તે છતાં પણ મેં મારામાં ધબલા ખોસીને કાંટાળી તાર ફેન્સી કરી નાખી. તો કાકાને ભત્રીજાએ થોડુંક પ્રણામ કરાય ને, નમતું જોખાય, આપણે ભત્રીજા છીએ હા તો. પણ સર, મેં નમતું નાખ્યું. શું નમતું નાખ્યું? મેં કીધું કાટડા સારું તાર તો તમે નાખી દીધા આડા. હા તો મેં કાંટાળા આડા નાખી દીધા, એટલે એ ટંટો તો પતી ગયો. હા. એટલે એમને મફતમાં પાણી વાળે છે, તો એમને હે ને પોટીઓ એમનામાં કુવામાં પેલી બાજુ કુવો હે ને કુવે બંધ કરો છો અમે, અને ખોલીએ છીએ તો હા. કુવે કટા નાખીને ઉપર ઝાટકો બાંધ્યો, અને મારે સીધે તેને હારી ઝાટકો બાંધી દીધો. તો પોલીસ ફરિયાદ કરો ને. પોલીસ ફરિયાદ કે નર્મદા નિગમમાં જાવ તમે થરાદ. અરે ભઈલા, ઝાટકો તમારે જાહેર રસ્તા ઉપર બાંધે તો પોલીસ ફરિયાદ કરાય. સર, જાહેર વસ્તુ ઉપર બાંધ્યો છે કે નહીં, પોતાની માલિકી ઉપર બાંધ્યો છે? માલિકી એમાં એવું છે કે સાહેબ મારો સરકારી જવાબ દો જમીન તો પેલા. એને ના, ઝાટકો એની માલિકીમાં બાંધ્યો છે કે જાહેર રસ્તા ઉપર નહીં. બાંધ્યો છે? પોતાનું કેવું એમ છે કે બોજો તો મારો છે ને, પોતાના જમીન કુવામાં તો મારી ઝાટકો છે, બાંધી શકે, એની માલિકી નો થયો. પણ જમીન તો સરકારી ને ફાટ્યો. તો હરખું સમજીને કયો ને, પણ તો માલિકી ક્યાંથી થઈ? સરકારી જો હું જમીન જવાબ આપી સરકારી. દઉં તમને, પછી એમાં હા, જવાબ નથી, એનાલિસિસ તમે કરી લેજો. હા. કોઈ પણ વ્યક્તિ જાહેર વસ્તુ ઉપર જો ઝાટકો બાંધે તો તમે પોલીસ ફરિયાદ કરી શકો, એનો વિડીયો શૂટિંગ ઉતારીને. હા. પણ જો એની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, એની માલિકી હોય, અને એની ઉપર હા. ઝાટકો બાંધે તો તમે કાંઈ કરી શકો નહીં. જવાબ સમજાઈ ગયો બરાબર? હવે તમે બરાબર. વિચારી લેજો તમને શું લાગુ પડે છે. હવે સર, શોર્ટકટ ની અંદર મને તમે એમ સમજાવો કે સરકારે આપણને પૈસા દીધા હોય અરે તો એ પહેલા ઈ મારું private- કામ નથી. સરકારે પૈસા દીધા છે, મારું હા. કામ છે તમને લીગલી શું થઈ ગઈ જવાબ દેવાનું. હા, એટલે સર એ હું કઈ legally ન્યાયાધીશ તો પોટીઓ નથી તો કહેવાય તમે ને. મને એમ કહો કે આનો રસ્તો કાઢી દો એમ. હા, મેં તમને એનો રસ્તો સમજાવ્યો, હજી એકવાર રિપીટ કરીને કહું હા, કે પબ્લિક પ્રોપર્ટી ઉપર કોઈ ઝાટકો બાંધે જાહેર વસ્તુ ઉપર તો તમે પોલીસ ફરિયાદ દાખલ કરી શકો, હા, પ્રાંતમાં ફરિયાદ દાખલ કરી શકો. હા. પણ એની માલિકીમાં જો કરે તો તમે કશું કરી શકો નહીં. હવે જવાબ સમજાઈ ગયો તમારો? હવે એમાંથી તમે વિચારી લો તમને શું લાગુ પડે છે. મને સર એવું લાગુ પડે છે કે અરે પોટીઓ પહેલા તો રાતના 11 સરકારી ને. વાગ્યા મારે ઘણા જવાબ દેવાના છે, તમને જવાબ આપી દીધો મેં. હા, ધન્યવાદ સર.